કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આવી વાતો તો તમે સાંભળી જ હશે, કારણ કે રાજ્યમાં ગૃહમંત્રી કાયદા અને વ્યવસ્થાની જે વાતો કરે છે તેના બરવા દ્રશ્યો રાજકોટમાંથી જ સામે આવ્યા છે. એમાં પણ પોલીસ કર્મીઓ છે તેમણે કાયદો હાથમાં લીધો છે. જે પ્રમાણે ગૃહમંત્રી વાતો કરી રહ્યા છે તો ગૃહમંત્રીના ગાલ ઉપર આ જે દ્રશ્યો છે તે તમાચો મારે છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આજે વાત કરવી છે કાયદા અને વ્યવસ્થાની અને રાજકોટના પોલીસ કર્મીની અને પ્રેમ પ્રકરણની. કાયદો અને વ્યવસ્થાના નામે રાજકોટમાં શૂન્યતા દેખાઈ હતી. આમ પોલીસ કાયદાનું ભાન અસામાજિક તત્વો અને ગુંડાગર્દીઓને કરાવે છે, પરંતુ જ્યારે પોલીસ કાયદાનું ઉલ્લંઘન કરે તો તેનું શું? રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી નથી, પરંતુ ભાંગીને ભૂક્કો થઈ ગઈ હોય તેવા રાજકોટમાંથી દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં બે પોલીસ પ્રેમી પંખેડા ભાગી ગયા છે અને તેને લઈને ખૂબ મોટી બબાલ થઈ છે. વિગતે વાત કરું તો રાજકોટમાં પોલીસ કર્મીઓ વચ્ચે મારામારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કાયદાના રક્ષકોએ જ કાયદો હાથમાં લીધો છે. આ ઘટના પ્રેમ પ્રકરણને કારણે બની હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જીત પાઠકને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા પોલીસ કર્મી સાથે પ્રેમ થયો હતો અને જીત પાઠક આ મહિલા પોલીસ કર્મીને છેલ્લા 7 દિવસથી ભગાડી ગયો છે. ભગાડી જવાયેલી યુવતીનો ભાઈ પીએસઆઈ હોવાથી તેણે ગોંડલમાં નોકરી કરતા તેના બેચમેન્ટ પીએસઆઈ ધામેલિયા, એલાડિયાસ ગઢવી તેમજ રાજકોટના યોગી અને નંદન નામના વ્યક્તિઓએ જીત પાઠકની શોધખોળ શરૂ કરી છે. માલવ્યનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જય રંગાણી, જે જીત પાઠકનો મિત્ર છે, તેના ઘરે યુવતી તરફે પીએસઆઈ ધામેલિયા સહિતનાઓ પહોંચ્યા હતા. ત્યાં જીત ક્યાં છે તેમ પૂછીને જય રંગાણી સાથે માથાકૂટ કરવામાં આવી હતી. આ ઘટના 30 જૂન 2025 ના રોજ રાત્રે 9:45 વાગે બની હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં પોલીસ કર્મીઓ વચ્ચે થયેલી મારામારી સ્પષ્ટ દેખાઈ રહી છે. કાયદાના રક્ષકો દ્વારા જેવા કૃત્યથી કાયદો હાથમાં લેવાતા અનેક સવાલો ઉભા થયા છે. હાલમાં આ માથાકૂટમાં કહેવાય છે કે પોલીસ કર્મીઓ વચ્ચે સમાધાન થઈ ગયું છે અને કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. જો કે પ્રેમી પંખેડા જીત પાઠક અને મહિલા પોલીસ કર્મી હજુ પણ ફરાર છે અને યુવતીના પરિવારજનો તેમને શોધી રહ્યા છે. સમગ્ર ઘટનામાં બે ઓડિયો ક્લિપ છે, વાયરલ થઈ રહી છે, તે પણ સાંભળો. કયા પોલીસ સ્ટેશન માં છું? માલો તું એ ટુકારે વાત કર માં ભાઈ. એટલે તું કે મારો સાહેબ છો? હા મેં મારો ભાઈ બી ગયો છું એવું ને, મારો ભાઈ હું હવાય એવું હે બી ગયો છું એવું ને, તારા ત્યાં હવાય એવું નથી. તો આવી જા ને ભાઈ. તો એ બી ગયો, આવી જા. બી ગયો મારો ભાઈ. તો કયા પોલીસ સ્ટેશન માં ઈ કે મને પોલીસ સ્ટેશન કે ને તું માલવિયામાં જો ને? હા ઓકે, માલવિયા આવી જા. માલવિયા પોલીસ સ્ટેશન આવી જા. આપણે પીએ સાહેબ ને બોલાવીને મસ્ત મસ્ત વાતો કરીએ. આવી જા, આવી જા. માલવિયા આવી જા. હા હાલો ને પોલીસ સ્ટેશન જઈ. હાલો, આપણે માલવિયા પોલીસ સ્ટેશન માંથી વાત કરું. તમે હમણાં સૂર્યનગર પાસે ઉભા હતા ને, કઈ જગ્યાએ હો તમે અત્યારે? અમે ભાઈ બીજી લિંક મળી છે મારા બેન ની, ત્યાં જઈએ છીએ ભાઈ. તમારે આવવું હોય તો આવી જાવ. કોણ તમે? શું નામ તમારે? ક્યાં તમે ક્યાંથી કયો? અમને આવીએ. હા સૂર્યનગર જ ઉભા, આવી જાવ. ક્યાં ત્યાં ઉભા હતા? ત્યાં? હા ઉભા હતા ત્યાં જ. હા વાંધો નહીં, આવ્યો. ક્યાં પહોંચ્યા તમે? ઈ ભાઈ વાર લાગશે. તું કેમ ન હોય બધું? હે તું કેમ બધું ન હોય? અમારા ટાઈમે આવશું બરાબર. ભાઈ ટુકારે વાત કર માં ભાઈ. એક બે હાડા તને તારે થાય કર લેજે ભાઈ. જાય તો આવી જા ને અહીંયા. તો ભાઈ ઊભું રહેવાય ને. તો હવે ભાઈ હું તો બી ગયો મારો ભાઈ તારાથી. અમારે કેમ ને ઊભું રહેવું યાર? હે હું બી ગયો તારાથી. હા તો પણ અહીંયા આવી જા. આપણે અહીંયા આવી જા. બી ગયો તારાથી મારો ભાઈ. હવે ન હોય મારે અહીંયાથી. આવી જા અહીંયા. હવે ન હોય ને. બી ગયો તારાથી. એ પોલીસ સ્ટેશનમાં જો તું. જે પ્રમાણે રાજકોટમાંથી ઘટના સામે આવી છે પોલીસ કર્મીઓની અને પ્રેમ પ્રકરણની, ત્યારે સવાલ એ થાય કે આમ તો હર્ષ સંઘવીજી જે આપણા ગૃહમંત્રી છે તે કાયદાની વાતો કરે છે, તે સરઘસ કાઢે છે, તો શું આ લોકોનું સરઘસ કાઢશે? સૌથી મોટો આ સવાલ છે, કારણ કે કાયદો અને વ્યવસ્થા ખૂબ રાજ્યમાં કથળી છે. કથળીને પણ ભાંગીને ભૂક્કો થઈ ગઈ છે. જ્યારે પોલીસ કર્મીઓ જ આવી કૃત્ય કરે તો બીજા લોકોને શું કહેવું? તમારું શું કહેવું છે આ મુદ્દે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.